જળસંચયના કામોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી અને જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે। ચોમાસા પહેલા જળસંચયના કામોનું આગોતરું આયોજન કરવાની સૂચના આપી। જળસંચય માટે જનભાગીદારીની પ્રગતિ તેમજ આગામી આયોજનોની સમીક્ષા કરાઈ। માર્ચ 2026 પહેલા 553 કરોડની કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરવા પણ સૂચના આપી। રાજ્ય સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર। મેહુલ, જળસંચયનું કામ અને આ કામોને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી, ઘણા બધા દિશા સૂચન આપવામાં આવ્યા। મેહુલ, બિલકુલ અંકુર, વાત કરવામાં આવે જળસંચય અભિયાન જે છે તે અંતર્ગત ગઈકાલે એક મહત્વપૂર્ણ સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ છે તે પણ જોડાયા હતા। ખાસ જળસંચયના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી અને બાકી રહેતું જે નાણાં છે 523 કરોડની ગ્રાન્ટ જે કેન્દ્ર સરકાર તરફથી મળી છે તેનો ઉપયોગ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવા માટે ટકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। જળસંચય અભિયાન હેઠળ 1.33 લાખના જે કામો જે છે તે અત્યાર સુધી પૂર્ણ થયા છે। જે પહેલું અભિયાન હતું તેના હેઠળ અને હવે પછીનું 2.0 જે અભિયાન છે તે અંતર્ગત કામ ઝડપી કરવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી છે। કારણ કે ઘણી જે ગ્રાન્ટ છે તે હજુ પણ બાકી છે, એ બાકી રહેતી ગ્રાન્ટ ઝડપી પૂર્ણ કરવા અને કામો પણ ઝડપી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। જે કેન્દ્રીય પુરસ્કૃત જે યોજના છે અને તેની અંદર જે તમામ કામો જિલ્લા કક્ષાએ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ જે બેઠક છે તેની અંદર પ્રેઝન્ટેશન છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને મુખ્ય સચિવ એન.કે. દાસ સહિતના જે અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।